તો હેલો મિત્રો, કેમ છો બધા? તો આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો કોમેન્ટમાં લખી દીજો જય મહાકાળીમાં, જય બાબારી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજનો વ્લોગ એને બહુ ખતરનાક રહેવા વાળો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે તમને હે ને આજે બહુ મજા આવવાની છે. અને અત્યારે છીએ આપણે આપણી દુકાને. તો થોડી વારમાં આપણે તમને જે હોય તમને ખબર પડી જ જશે, બરાબર? કઈ જવાના, શું કરવાના, આજે શું શું થશે, બધું તમને ખબર પડી જશે. અને મારી સાથે બધા આટલા બધા દેખો, બીજું પછી પંખો, પેલો મંટુ, પછી હા રમણ કાકો, તમે જોઈ શકો આપણી દુકાન. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. અત્યારે હી આપણે મિત્રો આપણે કંઈક આ ડોંગરા જેવું છે તો અહીં હા તમે જોઈ શકો. આ લોકેશન કઈ હું કોમેન્ટ કરજો, બરાબર? તમને ખબર હોય તો કહેજો, બરાબર? મને તો ખબર હોય પણ તમને ખબર જ ખબર આયા જ છે. અને અત્યારે જઈએ છીએ આપણે થોડેક જવાનું હોય, આનંદ કંઈક કામ છે એટલે જઈએ છીએ, બરાબર? કે હવે આગળ કંઈ લઈ જઈએ કંઈ નક્કી નહીં, પણ આમ જવું છે થોડેક આમ સિટી ખેડાપા પાળા હિંબળ બાજુ કંઈક જવું છે એમ કે, હવે ખબર નહીં શું કામ છે તે જઈએ. તો ગાઈઝ અત્યારે જે આપણે ઉતરેલી પેટ્રોલ પંપે અને ગાડીમાં પેટ્રોલ ભરાઈ દઈએ અને આનંદ જાણે શું છે કંઈ ખબર નહીં, ખેડાપા પાળા હિંબળમાં, બરાબર? જઈએ છીએ જાણે હવે શું થાય તો તેને, અને કદાચ લડાઈ પડાઈ છે કે જાણે શું છે કંઈ ખબર નથી, બરાબર? અને તે પેટ્રોલ ભરાઈને આપણે નીકળીએ. પેટ્રોલ ભરાઈ દીધું 200 રૂપિયાનું. આને 200 રૂપિયાનું નાખ્યું ને પેલા એ 200 રૂપિયાનું નાખ્યું. તો પેમેન્ટ આપી દઈએ આપણે. અને લ્યાતે માતાજીને મંદિર લઈ આવ્યા આપણને પાળા હિંબળા હતા, એવું કશું નહોતું. હા મિત્રો દેખો તમે એનું લોકેશન જો, ખતરનાક લોકેશન આદર લઈને આવ્યા. વાત નહીં પૂછો યાર. આ દોસ્તારોને કહું થેન્ક યુ યાર, આવા લોકેશન ઉપર લઈને આવવા બદલ. અને તમે જોઈ શકો, તમારે પણ આવું તો આવી શકો. ખતરનાક એનું વ્યૂ છે એટલે એક નંબર. મારા ભાઈ તમે છે ને આ જગ્યાએ આવો ને તો તમે કડાણા અને માનગઢ ને બધું ભૂલી જાઓ, એવું ખતરનાક લોકેશન છે, જોઈ શકો છો. અને અહીંયા માતાજીનું મંદિર છે જો. અને મિત્રો અહીંયા કોણ કોણ આવી છે કોમેન્ટ કરીને કહેજો. બાકી હું તો ફર્સ્ટ વાર આવ્યો છું અહીંયા, બાકી બહુ મજા આવી. હા, બાકી એડવેન્ચરવાળો રસ્તો છે અને ટેકે પાછી નદી છે, આમ ટેકે નદી જાય છે એટલે ગજબ આમ વ્યૂ આવે એટલે એક નંબર. અને મિત્રો તમે પણ આવી શકો. આ લોકેશન કઈથી નવાય, લે કઈથી નવાય? પાળાશીંબળ. પાળાશીંબળથી કઈ બાજુથી નવાય? પળાશીમળથી અંદર વાળે ને પળાશીમળથી. હા, પળાશીમળથી છેલ્લે વાળે રસ્તે આવવાનું એટલે અંદર વળી જવાનું, ઉપર ડુંગરા ઉપરથી ને ઉપર ચડી જવાનું. હા, અહીંથી નવાય એક નંબર લોકેશન હે મારા ભાઈ, ગજબ લોકેશન હે, વાત જ નહીં પૂછો. અને આવી રહ્યું માતાજીનું મંદિર, આપણે પહેલા દર્શન કરી લઈએ માતાજીના. અને મિત્રો તમે પણ કરી લેજો આ માતાજીનું મંદિર દર્શન. જોઈ શકો છો મિત્રો, આપણે આવી ગયા છે મહાદેવના મંદિરે. અને આ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમને હે ને કેટલા બધા શિવલિંગ જોવા મળી જશે. જો મિત્રો
જો કેટલા બધા શિવલિંગ છે, ગણી જ નહીં શકો એટલા બધા શિવલિંગ નીકળી રહ્યા છે અહીંના. અને આ લોકેશન જ વાત નહીં પૂછો ને મિત્રો, દર્શન કરી લેજો મહાદેવના. બાકી લોકેશન છે, બાકી અહીંયા તો દરિયો 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 જેવું દેખાય, પણ દરિયો નથી મારા કલેજાઓ. આ છે નદી, આ છે આપણા મહીસાગર અહીંયા અહીંથી ને રાજસ્થાન દેખાતું હોય ને, આ રાજસ્થાન. આ કયું છે? પણિયાર કે આ નહીં આવે પણિયાર, ખબર નહીં આ કયું ગામ છે ખબર નહીં. અને આ છે પાળાસીમળ, એક નંબર લોકેશન છે મિત્રો, તમે જોઈ શકો. અને મિત્રો તમે પણ અહીંયા આવી શકો. અને પેલું રહ્યું એક મહાદેવનું, બીજું શિવલિંગ. આપણે ત્યાં જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યું નદી, અને ટેકે મહાદેવનું શિવલિંગ આવેલું છે. એક નંબર મસ્તનું મંદિર છે, શિવલિંગ છે. જોઈ શકો મિત્રો. આપણે આવી ગયા છીએ પમ્પિંગ સ્ટેશને. અહીંયાથી મિત્રો છે ને દાહોદ ને એમપી ને અહીંથી પાણી જાય. તમે જોઈ શકો અહીંયા પાળાસીમળ, અહીંયા પમ્પિંગ હાઉસ આવેલું છે, ત્યાં પાણી જાય અહીંથી. તમે જોઈ શકો છો આવી રીતે. અહીંયાથી બી જાય, પછી અહીંયાથી બી આ જો એના માટે કેવી ડીપીયુ લગાવેલી. 24 કલાક આ છે ને પમ્પિંગ હાઉસ ચાલુ જ રહે. અને તમે જોઈ શકો આપણે છે ને આ લોખંડનું બ્રિજ બનાવેલો એના ઉપર થઈને આપણે જઈ રહ્યા છીએ. જો બાકી એક નંબર છે મારા ભાઈ. આખો ફોન પડ્યો તે સીધો જ ગયો, એમ પગથી લઈ જાવ. અને બહુ ધ્યાનથી જવું પડે એવું છે. આનો પવન આવે તો પડી ગયો એવું કામ. હવે આપણે કમ્પ્લીટ ઘરે આવી ગયા છીએ. અને મિત્રો વાત જ નહીં પૂછો યાર, હું તો માટી ખરાબ થઈ જતો, માટી ઓળખાય નહીં એવો ધૂળ વાળો થઈ જતો, વાત જ નહીં પૂછો. એટલે નાય તો એને ફ્રેશ થઈ ગયો, પેલા નાદું પછી તાપા બેઠો. અને તાપતો વિચાર્યું કે થોડુંક ખાઈ લઉં. તો આ થોડુંક છે પાજી, અને આહાની પાજી ખબર છે, પાલકની પાજી ને રોટલી. અને આ મારી બેન ચીકુ બેન ખાય છે. હાય કર ચીકુ. હા, તો મારા મેં આ બેઠી, તો હું ખાઉં હું અને ચક્કુ બે, અને મારા મેં બી ખાઈ લીધું. મારા મેં પહેલાં ખાઈ લીધું. હું થોડોક લેટ આવ્યો ને એટલે મારા મેં ખાઈ લીધું પહેલાં, બરાબર. તો હું છેલ્લો પડ્યો, હું બે પાડ્યા, તમે ખાઈ લઈએ. અને મિત્રો તમારે પણ ખાવું હોય તો ખાઈ લો. અને આજનો વિડીયો આટલા સુધી તમે જોતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો મિત્રો. અને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરજો. અને નેક્સ્ટ વ્લોગ છે ને ખતરનાક વાળો આવે છે, તો જોવાનું ભૂલતા નહીં, બરાબર. ચલો હમણાં પાછો આવતીકાલે જબરજસ્ત બ્લોગ આવે એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ, લવ યુ.